તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે 10 અને આજે છે 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. તો ઇન્ટરનેશનલ યોગા ડે છે. તો આજે અમે કરશું સૂર્ય નમસ્કાર, બરાબર ને પિનલ? અને હેતાંશ કરશે યોગા. હાલ કરાવો. હેતાંશ આમ તો યોગા કરતો જ હોય, આજે સ્પેશિયલ યોગા કરશે. પિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર. હેપી વિશ્વ યોગ ડે. યસ. તો ચાલો હવે કરશું સૂર્ય નમસ્કાર. અરે આ હેતાંશ જો હું 2 વર્ષથી હું જાઉં છું ચોપાટી. આપણે વિશ્વ યોગ ડે સેલિબ્રેશન હોય છે, તો દર 2 વર્ષથી જાઉં છું, પણ આ વખતે નથી ગઈ. ઓમ સૂર્યાય નમઃ. જીન્સ પહેરી ગયું ભાઈ. જો હેતાંશ જો આ કયું આસન કર્યું? હેતાંશ ગઈકાલે કર્યું હતું. કયું કહેવાય હેતાંશ? આસનનું નામ શું છે? આ જે ઘૂંટણ હોય એમાં આ પગમાં સેન્ટ્રલ હોય, પછી જો આપણને જો આમ કરી પછી એકી નજર જ રાખવાની હોય. અહીંયા બાજુમાં આવી હેતાંશ. શ્વાસ લઈને રોકવાનો હોય. ઓલો પગ લે. તો આ માથામાં કરવી ત્યારે આમ જો શ્વાસ લેવાનો હોય. તારી ખબર છે પેલા મને ખબર પડી હતી, પછી તને ખબર પડી. આમ હોય. તું તો સોજ ને હોશિયાર. હાલો. તો ગાઈઝ આજે છે હેતાંશભાઈ ને રજા શનિવારની. આ હેતાંશ નાનો હતો ને હા, ત્યારના એને રમકડા. એ જ મને કહેતો હતો. અત્યારે હમણાં એ જ સંભળાવ્યું હતું. આ પતંગ પાણીમાં રહીને હા. જલ્દી ગોળો થઈ જાય બધો. હા લે લે. તો તું રહેતો હોય તો પાણીમાં મને નથી એવું. ટાંકામાં પડ્યું રહ્યો હોય, સ્વિમિંગ પુલમાં. આમ તો આ પાણીની વાત થઈ ને તો મારી મોજ વાત થઈ થઈ જાય મોજ. એ બધા જાત્રામાં જાય હા ત્યારે છે ને પાણી ગંગાજળ લાવે, હા. પણ જે ગંગાજળ લાવે ને કાશીથી કોઈ દિવસ નહીં લાવવાનું. તો ગંગાજળ ક્યાંથી લાવવાનું? ગંગાજળ હરિદ્વારથી લવાય, કાશીથી કોઈ દિવસ ન લવાય. કાશીથી આપણે હું કામ ન લવાય? કાશી છે ને મૂકવા જવાનું હોય. કાશીથી આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીને પણ ન લવાય. જયદીપ, એવું હોય? હા. કેમ ન લવાય? જ્યારે ત્યાં બધા જીવ હોય ને એના બધાના આજથી બધાને ન્યા મોક્ષ ને શાંતિ માટે ત્યાં જાય. અસ્થિ બધા પધરાવ્યા હોય ને એવું બધું હોય, અને ઈ આપણે બોટલ પાણીનો ભરવીને જો ઈ બોટલમાં એનો જીવ આવ્યો તો એનો જીવ અવગતે થાય. ત્યાં પધરાવા માટે શું થાય કે ગતે થાય. એ માટે તો આપણે એ જીવ આપણે લઈને આવ્યા ને તો આપણે અવગતે કર્યું એટલે બહુ મોટું પાપ કર્યું કહેવાય. એટલે કાશીથી કોઈ દિવસ જળ નહીં લાવવાનું, અને કોઈ દિવસ કાશી ગમે ત્યારે જાય ને ત્યારે કોઈ પણ વસ્તુ ખરીદી કરીને નહીં લાવવાની. એવું એનું માતમ છે. બાકી ગમે ત્યાંથી જાઓ બધીથી ખરીદીને બધું કરી શકાય, પણ કાશી લેવાનું ન હોય, કાશી મૂકવા જવાનું હોય. કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. તો ચાલો અત્યારે નાસ્તામાં શું છે પિનલ? અત્યારે નાસ્તામાં છે ખાખરા, પૂરી, એ બધું. સરસ, ચાલો તો નાસ્તો કરી લઈએ. બાકી છે ને નાસ્તો? હા. હાલો ચાલો નાસ્તો કરી લઈએ. કેમ કે આજે હેતાંશભાઈને રજા હોય રજા, સ્કૂલે, yes. એટલે આજે બહુ શાંતિ ને બહુ નિરાંત હોય ઉઠવામાં. નિરાંત, પીવામાં. 10:30 થઈ નહીંતર જાય. સવારમાં ઉઠવી ત્યારથી આમ લગા લગી હોય. ગાઈસ, તો મસ્ત મજાના 2 પ્રકારના ખાખરા રેડી છે અને ખારી સાથે છે ચાય ગરમા ગરમ. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. હેતાંશભાઈ પણ અહીંયા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. પિનલ પણ બેસી ગઈ છે. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. નાસ્તો કરી લીધો કે બાકી છે? હા, ચાલુ છે. ચાલુ છે. ચાલો શું ખાવ છો નાસ્તામાં? ચા ભાખરી. ચા ભાખરી. અને સાથે છે પિનલ, આનું નામ શું છે? જીરા પટ્ટી. જીરા પટ્ટી. હેતાંશને આવડે છે જીરા પટ્ટી. ચાલો તો મસ્ત મજાની છે. મને તો આમ સૌથી ફેવરિટ વસ્તુ મારી આ જીરા પટ્ટી બહુ ભાવે છે. પિનલ એક નંબર બની છે. ચિંતને આવી ગયો નાસ્તા કરવા માટે. ચાલુ થઈ ગયું? લે તો બતાવીએ તો એકવાર. થઈ ગયું ને? બ્લોક નાખવા માંડ્યા. લે બારી ખોલતો થોડી. જો ગાઈસ, બ્લોક નાખવાનું શરૂ થઈ ગયું. 3 જણા બ્લોક નાખે છે ને એક ભાઈ લેવલ કરે છે. અને બ્લોક અમારા આંગણે જ છે, ત્યાંથી લીધા કરવાના. અમે ફીટ કર્યા કરો. તો છે ને અમે લોકો જઈએ છીએ બહાર, અને અમે પાર્કિંગમાં ગાડી લેવા માટે અમે આવ્યા છીએ. અને જયદીપને જો આ ગારામાંથી છે ને ગાડી બહાર કાઢવાની છે. આ સોસાયટીનો રોડ બને છે ને અમે એટલા ગાડી માટે હેરાન થયા છે ને કે તમે એની વાત જ આવજો. વાર અહીંયા લેવા આવવાની, મૂકવા આવવાની. અત્યાર સુધી તો વાંધો નહોતો, પણ જો આ બધી કાદવ કીચડમાંથી છે ને ગાડી કાઢીને જવું પડે છે. જો કેટલો ગારો કાદવ ને બધું છે. હવે જોઈએ જયદીપ ગાડી કાઢે છે, ફસાઈ જાય છે કે નીકળી જાય છે. આ ફસાઈ નહીં જાય ને ભાઈ, આ ગાડી ક્રેનનો ખર્ચો તમારો રહેશે હો, પાર્કિંગના પૈસા તમને આપીએ છીએ તો.
અરે વાહ નીકળી ગઈ સાપુતારામાં એવું લાગે ને કે હાથની કીધી સાપુતારામાં ટેબલ પોઈન્ટ આવ્યો હોય એવું હે પણ આ Table થોડુંક point જ છે. એમ નહીં પણ આ થોડુંક છે જમીન ઉપર છે ટેબલ પોઈન્ટ હિલ ઉપર છે ખાલી ઘોડા નથી એટલું જ, બાકી પવન એવો જ આવે છે કે પણ અહીંયા તમે હે ભાઈ અહીંયા તમે કે આવી ગયા આવી ગયા પાર્કિંગ વાળામાં અહીંયા છે ને કેમલ ને વર્સ ને અહીંયા મૂકી દે ને તોય બધા છોકરા 50 રૂપિયા પણ રાઉન્ડ કરવા આવે હો તમારે પાર્કિંગ ની હારે તમારી ઈ તમને વધુ બેનિફિટ રહે ગોઠવો મેં અમારા છોકરાઓ હચવાય અમે લઈને આવશું અમે પણ થોડુંક આ રસ્તો પાકો કરજો પહેલા આરસીસી કરાવી દેજો પછી આરસીસી સારું ચાલો તો જઈ આવે મસ્ત કાળા ટીબાંગ વાદળ થઈ ગયા છે જયદીપ વરસાદ આવશે હો વરસાદી માહોલ છે વરસાદ આવશે જયદીપ એટલું મસ્ત વાતાવરણ કેટલા દિવસ થાય છે કેટલા દિવસ તમે આ વખતે વાતું જ કરી પહેલો વરસાદ આવે તો આમ જાવ તો વાતું ન કરાય પણ બધા મેં શું કીધું તું કે તમે લોકો કયો પેલા ચોમાસે વરસાદ જવાય કે ન જવાય તે તો બધાની આ જ હતી બધા પેલા વરસાદમાં અમુક લોકોએ ના પાડી હતી એવું હતું તો ભલે ને હવે 2-3 વરસાદ આવી ગયા હાલો એમ નહીં વચ્ચે જવાનું કીધું સાતમ આઠમ ઉપર જવાનું નહીં સાતમ આઠમ ઉપર કે એવું નથી જવાનું જવું હોય તો વચ્ચે જ જવાનું તો કાલનો હેતાંશ વાહે લાગ્યો તો કે સાપુતારા જાવ પણ અમે લોકોએ કાંઈ ધ્યાન ન આપ્યું બેદીમાં મારે માનતા પૂરી કરવી પડશે આની સાપુતારા હા તો ફાઇનલી ઘરે પહોંચી ગયો લોક નખાઈ ગયા બ્લોક નખાઈ ગયા છે ઓકે જી જો આ બાજુ બ્લોક નખાઈ ગયા છે અને આગળ નાખે છે હમણાં અહીંયા પણ નખાઈ જાય છે સાંજ સુધીમાં હા હુઈ ગયા જો બા દાદા ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે લીલી ચોળીનું શાક છે રોટલી છે અને છાશ છે તો ચાલો જમી લઈએ ગાઈસ તો સાંજના 6:45 વાગવા આવ્યા છે અને અમારે જવાનું છે બહાર અને ઓફિસે એટલું લેટ થઈ ગયું કે તમે વાત જાવ તો કેમ કે ત્યાં બહુ ટ્રાફિક એટલી હતી અને બહુ માલ આવ્યો હતો ને તો બધાનું હજી તો પેકિંગ તો બધું જ બાકી છે કરવાનું તો હજી કાલ સાંજ સુધી એટલો લોટ રહે કેમ કે બહુ માલ આવ્યો છે હવે સિઝનની બધી મળ્યા છે એ તૈયારી કરવા માટે એટલે અને તમારા લોકોને જો લગ્ન પ્રસંગ આવતા હોય ને તો આવી જાજો માધવ ટેક્સટાઇલમાં કેમ કે બહુ બધો કુર્તીમાં વેસ્ટર્નમાં સાડીમાં હેવીમાં બધા જમાં એટલો માલ આવ્યો છે અને સારું ચાલો તો ફટાફટ હું થઈ જાઉં તૈયાર અને આજે હું પહેરવાની છું નહીં પણ માધવ ટેક્સટાઇલની કુર્તી જ પહેરવાની છું તમે કહેજો કે કેવી લાગે છે કુર્તી તો સારું ચાલો તો અમે રેડી થઈ જઈએ ત્યાં જયદીપ આવી જાય ગાઈસ તો શોપ પરથી ઘરે આવતો રહ્યો હા લે રેડી થઈ ગયા પપ્પા ઘડિયાળ પહેરવા સહી લગતી હે બહુ अच्छी लगती है તિલક કરવાનું હા એ તો તિલક કરશો તો સરસ લે પપ્પા કરી દો હાલો પહેરાવી દો એક જ મિનિટ હો બેટા શું કે હાલો બદલી નાખીએ તો ગઈ 7 વાગી જાય છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયો મમ્મી જો અહીં દીવાબત્તી કરે છે અને આ બાજુ રસોઈ રેડી છે પપ્પા હા? હાથે પહેરી હાથે પહેરી લીધી સરસ લ્યો બધું કામ છે ને જાતે જ કરી લેવાય હતા મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવું છે તમારે લેવાની નથી આવું શું બનાવ્યું રસોઈમાં ગુવારનું શાક મરજાન છે બાવસુરમાં મન્યા સઠીએ એવું છે સરસ ચલો ગુવારનું શાક ને રોટલા બા દાદા ક્યાં ગયા દેખાતા નથી દાદા બેઠા હતા મારા ફોન કરું ભાઈ નીચે બેઠા હતા હમણાં કે ગયા ઓકે જી અને આ બાજુ જો હેતાંશભાઈ રેડી થઈ ગયા છે પેલા ચાંદલો કરી નાખ હા પેલા ચાંદલો કરી નાખ બધાને એમ થાય કે આ ભગત છે પણ નાની એવી કેમ હશે ચોટી હા લે પીના કે ચોટી રાખવાનું ન કે હો રાખવાની જ છે કા અને હજી ભગત થવું છે તારે ભગત થવું છે મોટી નથી કરી ભગવાને હજી નાની એવી છે બધાય તો કેવી જ છે હા સાચી વાત છે તને નાની નાની ચોટી છે જો રાસ તિલક થાય છે તો ભાઈનું બસ આ બાજુ બધાય તો સરસ સરસ લે દાદા જય યોગેશ્વર જય યોગેશ્વર જો દાદા મળ્યા નહોતા દાદાને મળીને આમ ખુશ થઈ જાય કેમ મજા જ આવી જાય હાલો આવજો દાદાનો હસતો ચહેરો જ હોય ગમે ત્યારે એની ટાઈમ હેતન જય યોગેશ્વર આ મજા પહેરવા દો મોજા પહેરવા બેઠા બેઠા બોલાય નહીં પણ એને બે હાથ ઊંચા કરીને કરવા છે જય યોગેશ્વર એવું કરવું દાદા હા દાદાની જેમ કરવો છે શરમ આવે શરમ આવે છે રોતા શરમ નથી આવતી હેતાંશ ને રોતા હેતાંશ હાલો પગે લાગ્યો દાદા દાદાને પગે લાગી લે જય યોગેશ્વર ચાલો તો અમે લોકો ફંક્શનમાં જવા માટે નીકળી ગયા છીએ અને આજે જે મેં વેર કરેલું છે એ કપડાં કેવા લાગે છે ને એ તમે કોમેન્ટમાં કહેજો એમાં જોવાનું જ ન હોય કઈ કેમ કે આજે મેં પહેલી વખત માધવ ટેક્સટાઇલની કુર્તી પહેરી છે
એટલે હું તમને વધુ થોડુંક પ્રશ્ન પૂછું છું કે મને ખબર પડે કે અમારું કલેક્શન છે એ કેવું છે, રેડી છે કે નથી. અને મેં આજે અમારા શોપની પહેલી શોપિંગ કરી છે. આ કુર્તીની પહેલી શોપિંગ. સાડીની તો અમે બહુ બધી કરી અમારી ને અમારા શોપની, પણ કુર્તીની મેં આજે પહેલી શોપિંગ કરી છે જે મેં પહેરી છે એ. એટલે તમારા લોકોને છે ને ખાસ કહેવાનું છે કે કેવું અમારું કલેક્શન તમને લોકોને લાગે છે. અને આજથી હવે રોજ આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ રોજે રોજનું કુર્તીનું કલેક્શન તમને દેખાશે, હે ને જયદીપ? ડેઈલીની અપડેટ ડેઈલી. હા, કાંઈ નહીં, સારું, ચાલો ત્યાં ફંક્શનમાં જઈને મળીએ. કેવો માહોલ છે જોઈએ. વરસાદ ન આવે તો સારું, પણ જો કે એ તો એસી ડોમ છે ને, એટલે એમ કંઈ બહુ. હા, અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ ત્યાં, એટલે ખબર નથી કે છે કે એસી ડોમ છે એટલે વાંધો નથી એમ. નકર વરસાદનું થોડોક ઇસ્યુ આવે, પણ જઈએ અને જોઈએ કેવું ફંક્શન છે તે. પછી રિટર્નમાં કહીશ કે કેવી મજા આવી તે. તો ગાઈઝ ફાઇનલી ફંક્શનમાં પહોંચી ગયા, અને જો આ રીતનો કંઈક અહીંયા માહોલ છે. એન્ટ્રીમાં મસ્ત મજાનું છે ને ગાડું મૂક્યું છે, મસ્ત લાઇટિંગ થઈ છે, અને આ બાજુ એન્ટ્રી છે અને આ બાજુ બધી ડિસ્પ્લે કરેલી છે. તો ચાલો હવે જઈએ અંદર. થેન્ક યુ સો મચ. અને થોડીક ક્ષણોની અંદર આપણે આજની આ સાંજને શરૂઆત કરવા જઈ રહ્યા છે. માટે આ તમામને ફરી એક વખત હૃદયના ભાવથી સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ગાઈસ તો અત્યારે ફંક્શન ચાલુ છે અને અમે જમવા માટે આવ્યા. સૂપ લઈ લીધું તો અહીં બધા જમવા માટે આવ્યા છે. આ બધું તો ફંક્શન ચાલુ છે ને લાઈવ LED ટીવી પર બતાવે. ગાઈસ તો અત્યારે જો બધા YouTube ના ક્રિએટર બધા તમે ઓળખતા જ હશો, મોટા મોટા બધા ક્રિએટર છે અહીંયા. કેમ છે બધાને? આ દીદી છે બહુ કોમેડી કરાવે હો. એની રીલ્સ એમ? તમે લોકો જોવો છો કે નથી જોતા? બોલા વગરની કોમેડી. હા. આના બધા ઓળખતા. સમજવું પડે, એની રીલ્સ સમજવું પડે. અને આ બાજુ અને પણ આ બાજુ બધા કશિશ પટેલ નો તો. કશિશ પટેલ, હા, એના ડાન્સ તમે જોતા જ હશો. અને એ બધા છે. કેમ છે બધાને? હાય ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. તો હવે ચાલો જમી લઈએ. મિનલ કેમ પણ રેડી ને બધું? સરસ, ઓકે જી. અને ચિંતન જો અહીંયા જમવા બેસી ગયો છે, બધા બેઠા છે જમવા. અને સબસ્ક્રાઇબર મળી ગયા છે તો ફોટો બનાવે છે. નેતાજી શું છે? વિડીયો ઉતરે નથી, આપણે લઈ લેવું છે એવું? નેતાજી લઈ લેવું છે. ગાઈસ તો અત્યારે ફોટોશૂટ ચાલુ છે. ગાઈસ તો આ બે માણાનો છે ને ઝઘડો થઈ ગયો છે. સમાધાન કરાવો, સમાધાન કરાવો. ગાઈસ તો જો ડોક્ટર અંકિતાબેન મુલાણી ફિનલની સાથે છે. અને સ્પીચ બહુ હા. એક એક વ્યક્તિ છે ને મને મન ગમતા છે કે મને છે ને જો કે આની રીલ્સ બહુ ગમે, મને વૈશાલી બહેનનો મને છે ને અવાજ બહુ ગમે, અને આની સ્પીચ બહુ ગમે મને. ક્યાં? ક્યાં બતાવી દો મને.
હા લે લે એ તારી વાત સાચી હો બંદૂક છે તો હેતાંશ જોજે હો પોલીસ વાળા હશે આ બધા પોલીસ વાળા નહીં તો? ટ્રેનિંગ કરે છે ટ્રેનિંગ કરે છે તમારથી શું કરે તમે કેમ આર્મી જો હા. ટ્રેનિંગ કરો એમ ઈ ટ્રેનિંગ કરે છે મારી પાસે તો બંદૂક નથી પણ એમ કેમ આવી किसने सुना वो हाथ उठाए एक बार जरूर आता है सबने सुनाना सब साथ में गाएंगे वो सामूहिक पल चैन का आवे सामूहिक पल चैन ना आवे सजना तेरे बिना ओ सजना तेरे बिना ओ सामूहिक पल चैन ना आवे सामूहिक पल चैन ना आवे सजना तेरे बिना ओ सजना तेरे बिना ओ ગાઈસ તો ફાઇનલી પ્રોગ્રામમાંથી નીકળી ગયા ઘરે જવા માટે પપ્પા અને હવે બોલ બેટા હું આજ કયો વાર છે આજે વાર છે શનિવાર કાલે છે સન્ડે રવિવાર જવું છે મામાને ઘરે કાલે અત્યારે જવું છે તો મુકતા જવી બોલ કેમ નાઇટ ડ્રેસ નથી એમ નાઇટ ડ્રેસ નથી એટલે નથી જવું એમ એક નાઇટ ડ્રેસ તું હવે ન્યા રાખવાનું ચાલુ કર તો જ મેળ આવશે એ તો ના રે ગમે ના ત્યારે એના કપડા હોય તો જવાની ઈચ્છા થાય ને પછી વારે કીધા કરે છે ઓકે જી તો હજી એક દિવસ બાકી છે ફૂલ એન્જોય કર્યું અને હજી સન્ડે નો દિવસ છે full મજા enjoy આવી બહુ માટે. મજા આવી કેમ કે અંકિતાબેન મુલાણી મેળા હા, પછી હિરલબેન માલવિયા ને માલકિયા માલકિયા હા એને મેળા પછી વૈશાલીબેન ઓલા સિંગર જે ગીત ગાય છે એને મેળા બધાને મેળા બહુ જ આનંદ થયો ને બહુ જ મજા આવી આમ કેમ કે વારે છે ને અમે લોકો બધા ભેગા થતા હોય ને એટલે હવે એવું જ લાગે કે આપણે આમ ફેમિલી મેમ્બર્સ હોય એવું લાગે કેમ કે હર વખતે હર પ્રોગ્રામ એમ લોકો બધા ભેગા થતા જ હોઈએ પણ આજે થોડોક વધુ ટાઈમ લઈને અમે બેઠા ને મળ્યા હા, હે ને આવું ઓછું થયું છે કે એટલા બધો સમય લીધો પણ ઘણો બધો સમય લઈને અમે મળ્યા ને બેઠા મજા આવી અમને લોકોને 5 વાગી ગયા છે શું કે હવે ખબર પડી સવારના 5 વાગી ગયા સવારના 5 નથી વાગ્યા પપ્પા હા, બોલ. હાથીનો કેટલા કિલો વજન હોય હાથીનો હોય 2500 કિલો વજન હોય 2 ટન હું લાવી હું લાવી કેરું ને આલુ केला एलची केला અરે વાહ आलू पेरू। और पेरू आज मम्मी ने करवा वही जान मम्मी हाँ 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 વેચાશ કેમ વેચાશ કેમ કરવા કે છે ला મેં કીધું મારા કોસ્ટ્યુમ ને પર્સ ને નવું છે. અચ્છા એટલે અને આ પર્સ છે મસ્ત મને બહુ જ ગમ્યું જીદી પાપડ મસ્ત પર છે મને બહુ મટીરિયલ ગમ્યું બહુ જોરદાર છે બહુ મસ્ત છે બહુ જોરદાર છે
સરસ, ચાલો કાંઈ વાંધો નહીં ગાઈસ, તો નીકળીએ વરાછા રોડે. હજુ પણ ટ્રાફિક જેવું છે. ટ્રાફિક તો ન કહી શકાય, પણ આમ અવર જવર ફૂલ છે. આજે છે ને દીદી મને બહુ એટલે બહુ ગુજરાતી ગીત ગાવાનું એટલું મને કેમ કે આજે મેં ગુજરાતી સોંગ મૂકીને રીલ્સ બનાવી કે બહુ મજા આવે ગાતો. ગાતો હે. કેવું ગાવ બેઠો જો બનની ડાળ અહીં હરે ખાતો જાય મારા મનના મંદિરિયાનો પેલો મોરલિયો મીઠું મીઠું ગાય પાલવડો ટળી ટળી જાય રે પેલી કોયલડી મીઠું મીઠું ગાય મન મારું મોહી મોહી જાય રે. વાહ, સરસ, મજા આવી ગઈ. બહુ ગમે ગુજરાતી. once more No, once more. ગાઈસ, તો ફાઇનલી પાર્કિંગે પહોંચી ગયા. હવે ગાડી પાર્ક કરી દઈએ. ત્યાંથી છે ને 2 વ્હીલ લઈ છે. 2 વ્હીલ કાઢે ને એટલે 4 વ્હીલ ત્યાં મૂકી દઈએ, કેમ કે આપણે છે ને જગ્યા રોકેલી છે. 2 વ્હીલ મૂકી દઈએ ને એટલે ત્યાં કોઈ મોટી ગાડી મૂકે નહીં, જગ્યા આપણી થઈ જાય. હવે 2 વ્હીલ લઈ લે એટલે આપણે આપણી ગાડી મૂકી દઈએ. કઈ જગ્યાએ? પાછળ? હા, તે કાંઈ વાંધો નહીં, ચાલો. ગાઈસ, એક પાછળ પણ જગ્યા છે. હવે છે ને ગાડી આપણે ત્યાં મૂકી દઈએ. મસ્ત મજાની પાર્કિંગ ત્યાં થઈ જશે. ગાઈસ, તો મસ્ત પાર્કિંગ કરી દીધી ગાડી, અને પિનલ જો 2 વ્હીલ લઈને ત્યાં ઊભી છે વાટે. તો ચાલો હવે જઈએ. આ ફ્રૂટ લેવાનું છે, અને ચાલો ત્યારે હવે નીકળીએ. ફ્રૂટ લઈ લીધું. પિનલ, કેમ લાઈટ નથી થતી? ચલો બેઠો. લાઈટ કેમ નથી થતી? ખબર નહીં, બંધ થઈ ગઈ લાગે. બંધ થઈ ગઈ. વરસાદના બધા ફંક્શન કામ કરતા બંધ થઈ જાય કેમ? સાઈડ લાઈટ ને બધું બંધ. મારી ગાડી હવે વૃદ્ધ થઈ ગઈ છે દીદી. એક્સિડન્ટમાં કોઈ એવું કરતું નથી કે ઘરવાળી ગાડી એક આવે ને ઘરવાળો પાછળ જાય. તો ભલે ને કોઈ ન કરતો એવું કરવાનું હોય ને પિનલ, હે? એવું કે આખા સુરતમાં આવું કોઈ કરતો નથી. તનો ગેમો એટલો મજા આવે આમાં. આપણે નિરાતે બેહવાનું કે મજા આવે છે. રૂલ્સ પ્રમાણે રૂલ્સ હોય ને જરી કે આમ તેમ ન જે આમ તેમ ન આવે. ગરરાઈ એટલે ગરરાઈ નહીં. એ ઊંઘ આવી ભાઈ ને. ગાઈસ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. કેટલી સ્વિચ ચાલુ કરવાની કેમ પિનલ? તો 11:05 થઈ ગઈ છે. ફાઇનલી ઘરે પહોંચી ગયા. બરાબર, તો ગાઈઝ આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.